Hello everyone. We will discuss our last reaction, 15th reaction, Robinson annulation. જોઈએ ફર્સ્ટ શેના માટે યુઝ થશે રોબિન્સન એન્યુલેશનનો? તો નોર્મલી રોબિન્સન એન્યુલેશનનો યુઝ છે સાયક્લાઇઝેશન માટે થાય, મતલબ કે સાયક્લિક રિંગ ફોર્મ કરવા માટે. ઇટ ઇઝ અ કેમિકલ રિએક્શન. It is a chemical reaction used to form cyclic ring. Cyclic ring ફોર્મ કરવા માટે નોર્મલી રોબિન્સન એન્યુલેશનનો યુઝ થાય. ખાસ યાદ રાખવાનું છે રોબિન્સન એન્યુલેશન શું છે, તો કે હમણાં જ જોયું ને, મતલબ લાસ્ટ સેશનમાં માઇકલ એડિશન પ્લસ આલ્ડોલ કન્ડેન્સેશન. માઇકલ એડિશન અને આલ્ડોલ કન્ડેન્સેશન. ફર્સ્ટ સ્ટેપમાં શું થતું હશે? માઇકલ એડિશન ફોલોડ બાય આલ્ડોલ કન્ડેન્સેશન. રોબિન્સન એન્યુલેશન શું છે? માઇકલ એડિશન ફોલોડ બાય આલ્ડોલ કન્ડેન્સેશન રિએક્શન. ફર્સ્ટ સ્ટેપ માઇકલ એડિશન છે, તો જે સ્ટાર્ટિંગ મટીરિયલ માઇકલ એડિશનમાં યુઝ થતા હતા એવા જ યુઝ થશે રોબિન્સનમાં. શું યુઝ કર્યું હતું? સપોઝ કે 1,3-ડાયકીટોનને કોઈ ન્યુક્લિયોફાઇલ, બરાબર. નોર્મલી કાર્બ એનાયન પણ બીજું પણ હોઈ શકે. ન્યુક્લિયોફાઇલ બનાવવા માટે બેઝ, ધેન આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ કમ્પાઉન્ડ, બરાબર. માઇકલ એડિશન તો જ થઈ શકે. ધેન શું કરાયું હતું? પ્રોટોનેશન. અહીંયા માઇકલ કમ્પ્લીટ થાય. માઇકલ પછી શું થશે? આમાં આલ્ડોલ, બરાબર. આલ્ડોલ માટે અગેન શું જોશે? બેઝ. આલ્ડોલ થવા માટે અગેન શું જોશે? બેઝ, જે ઓલરેડી લીધેલો જ છે, એક્સેસ જ હશે, અગેન લખવાની જરૂર નથી, પણ ફોર અવર ઇન્ફોર્મેશન રાખું છું ત્યાં બેઝ. પ્રોડક્ટ જોઈએ આફ્ટર મિકેનિઝમ શું બને છે, બરાબર. ડાયરેક્ટ જ લખતા નથી. શું લીધું છે? 1,3-ડાયકીટોન મિકેનિઝમ. ફર્સ્ટ NOH બેઝ નાખતા શું કરશે? H પ્લસ એબ્સ્ટ્રેક્ટને કઈ જગ્યાએથી? ફ્રોમ એક્ટિવ મિથિલિન ગ્રુપ. બંને બાજુ કીટોન ગ્રુપ છે, જે કેવા હોય? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપને. સેમ ટુ સેમ માઇકલ એડિશનના સ્ટેપ, માઇકલ એડિશનની પ્રોડક્ટ બને ત્યાં સુધી સેમ જ. બેઝ શું કરે છે? પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે એક્ટિવ મિથિલિન ગ્રુપ પાસેથી. શું જનરેટ થશે ત્યાં? કાર્બ એનાયન. કાર્બ એનાયન શું કરશે? આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ સાથે રિએક્શન. કઈ રીતે? 1,4 એડિશનને 1,4 એડિશન, મતલબ ડાયરેક્ટ જ કાર્બોનિલ ઉપર અટેક થશે નહીં. નેગેટિવ ચાર્જ શું કરશે? પાઈ ડેન્સિટીના છેલ્લેથી અટેક કરશે. અહીંયા જો ડાયરેક્ટ જ ના કરતા હોય તો શું કરવાનું? ફર્સ્ટ ઇનોલેટ ફોર્મ થાય, બરાબર. નેગેટિવ ચાર્જ છે, અહીંયા ડબલ બોન્ડ બનાવે ઓક્સિજન ઉપર નેગેટિવ, જેને શું કહીએ? ઇનોલેટ. ધેન ઓક્સિજનના નેગેટિવ ચાર્જનું બેક ડોનેશન અને CH2- અથવા તો પાઈ ડેન્સિટીનો અટેક. પાઈ બોન્ડના છેડેથી અટેક. પાઈ બોન્ડ નેક્સ્ટ બોન્ડ પર શિફ્ટ થશે. કાર્બન ઓક્સિજન વચ્ચેનો ડબલ બોન્ડ છે એ બ્રેક થાય. ઓક્સિજન ઉપર ચાર્જ કેવો આવશે? નેગેટિવ. બંને કીટોન ગ્રુપ એઝ ઇટ ઇઝ, જેના પર અટેક કરે એની સાથે અટેચ થઈ જવાનું. ટોટલ કાર્બન કેટલા છે? 1, 2, 3 અને CH3 વાળો 4. 1, 2, 3 અને CH3. અહીંયા શું આવશે? ઓક્સિજન ઉપર ચાર્જ નેગેટિવ અને જે બોન્ડ શિફ્ટ થઈને ઉપર આવે છે એ. નેક્સ્ટ શું કરતા હતા?
પ્રોટોનેશન H3O પ્લસ જ્યાં ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે ત્યાં શું કરાવશું? પ્રોટોનેશન. શું બની જશે? OH ગ્રુપને બરાબર ઇન પ્લસ ઓલ. અત્યારે ઇનોલ ફોર્મ છે, KET કરાવીએ, કીટો ઇનોલ. ટોટોમેરિઝમ શેમાં કન્વર્ટ થઈ જશે? કીટોન ગ્રુપમાં ને કીટો ઇનોલ. ટોટોમેરિઝમ KET. એક બે આ ત્રીજો કાર્બન અને ચોથો કાર્બન CH3 વાળો, અહીંયા કયું ગ્રુપ આવી જશે? કીટોન. અહીંયા સુધીનું શું થઈ ગયું? માઇકલ એડિશન. માઇકલ એડિશનના સ્ટેપ અહીંયા કમ્પ્લીટ થઈ જાય. નેક્સ્ટ શું થશે? હવે આમાં જ આલ્ડોલ રિએક્શન. આલ્ડોલ માટે અગેન શું જોઈએ? બેઝ. બેઝ છે એ પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરી શકે. હવે પ્રોટોન છે એ CH3માં પણ છે અને CH2માં પણ છે. CH3નો પ્રોટોન છે સ્ટેરિકલી લેસ હિન્ડ્રન્ટ હશે ને, બરાબર ને? આઉટર સાઇડ છે સ્ટેરિકલી કેવું હોય? લેસ હિન્ડ્રન્ટ. તો ઇઝીલી એબ્સ્ટ્રેક્ટ થઈ શકે. CH2 અને એક પ્રોટોનને અલગથી બતાવીએ. બેઝ શું કરશે? પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરે. શું બનશે? સ્પીસીસ. મોલેક્યુલ આખું લખીએ. ડાયકીટોન ગ્રુપ એઝ ઇટ ઇઝ. કાર્બોનિલ અને જ્યાંથી H જાય છે કાર્બન ઉપર ચાર્જ કેવો આવશે? નેગેટિવ. બરાબર. હવે એ નેગેટિવ ચાર્જ છે એ શું કરી શકે? આલ્ડોલ. બરાબર ને? આલ્ડોલ રિએક્શન થઈને કઈ રીતે નેગેટિવ ચાર્જ કાર્બોનિલના કાર્બન ઉપર અટેક કરે? પાઈ બોન્ડ બ્રેક. ઓક્સિજન ઉપર ચાર્જ કેવો આવશે? નેગેટિવ. સોરી, ત્યાં શું જ આવી જશે હવે? નેગેટિવ ચાર્જને. કેટલા કાર્બન છે? 1 2 3 અને 4. CH2 બાજુના કાર્બન ઉપરનો કાર્બોનિલ હતો એ એઝ ઇટ ઇઝ. ઓક્સિજન ઉપર ચાર્જ કેવો આવે છે? અહીંયા નેગેટિવ. પ્રોટોનેશન કરાવીએ. શું બની જશે ત્યાં? OH ને H3O પ્લસ પ્રોટોનેશનથી ત્યાં શું મળશે? OH. બાકી બધું એઝ ઇટ ઇઝ. સિક્સ મેમ્બર રિંગ. કાર્બોનિલ એઝ ઇટ ઇઝ. અહીંયા શું બની ગયું? OH. હવે અહીંયા શું હશે? હાઇડ્રોજન. હાઇડ્રોજન છે એ પોતાના ઇલેક્ટ્રોન આપીને લીવ થશે. આખું સ્પીસીસ H2O મોલેક્યુલ છે એ રિએક્શનમાંથી લીવ થઈ જશે. શું બનાવી નાખે ત્યાં? ડબલ બોન્ડ. આ કીટોન ગ્રુપ એઝ ઇટ ઇઝ. બરાબર. આજે આવી ગઈ તમારી શું છે? રોબિન્સન એન્યુલેશનની ફાઇનલ પ્રોડક્ટ. શું બન્યું? સાયક્લિક રિંગ. ને સ્ટાર્ટિંગ મટીરિયલમાં સાયક્લિક રિંગ હતી નહીં. ખાસ યાદ રાખવાનું છે રોબિન્સન એન્યુલેશન છે શું? માઇકલ પ્લસ આલ્ડોલ. ફર્સ્ટ શું કરાવવાનું છે? માઇકલ એડિશન. કઈ રીતે કરાવીએ માઇકલ એડિશન? તો કે 1,3 ડાયકીટોન લઈએ. બરાબર. બેઝ નાખતા બેઝ શું કરશે? પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરી લેશે. કાર્બ એનાયન. કાર્બ એનાયન શું કરશે? 1,4 એડિશન કરાવશે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ કમ્પાઉન્ડમાં. ધેન ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ પ્રોટોનેશનથી ઇનોલ ફોર્મ થશે. ઇનોલનું કીટો ઇનોલ ટોટોમેરિઝમ કરીને કીટો ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. બસ શું થયું? તમારું માઇકલ એડિશન કમ્પ્લીટ થઈ ગયું. ધેન શું કરવાનું છે? એમાં આલ્ડોલ રિએક્શન. બરાબર. આલ્ડોલ કન્ડેન્સેશન. કઈ રીતે? બેઝ નાખી આલ્ડોલ કન્ડેન્સેશન માટે. બેઝ શું કરશે? એક પ્રોટોનને એબ્સ્ટ્રેક્ટ કરશે જે સ્ટેરિકલી લેસ હિન્ડ્રન્ટ છે એ. જો ત્યાંથી પ્રોટોન જાય તો CH2 માઇનસ. કાર્બ એનાયન નેગેટિવ ચાર્જ શું કરશે? કાર્બોનિલના કાર્બન ઉપર અટેક કરશે.
ઓક્સિજન ઉપર ચાર્જ નેગેટિવ, ત્યાં શું થઈ જશે પ્રોટોનેશન, અને ધેન લાસ્ટમાં H2O મોલેક્યુલ છે એ આખું લીવ થઈ જશે અને ડબલ બોન્ડ ફોર્મ થઈ જશે. આ શું થઈ ગયું તમારું રોબિન્સન એન્યુલેશન. ક્લિયર આટલું?